સુરતના નાસીનગર ડિમોલિશન મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રજૂઆત કરાઈ। પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરી છે। તંત્ર અને બિલ્ડરની મિલીભગત હોવાની રજૂઆત કરવામાં આવી છે। એસઓજી અને ડીસીપી રાજદીપસિંહ નકુમ અને બિલ્ડર સંજય લાખાણી મિત્રો હોવાનો દાવો કરવામાં આવ્યો। બંને છેલ્લા 3 વર્ષથી અંગત મિત્રો હોવાનો દાવો કરાયો છે। પોલીસના બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન થયું હોવાની રજૂઆત કરવામાં આવી છે। ડિમોલિશન દરમિયાન સ્થળ પર હાજર તંત્રના કર્મચારીઓ સામે પગલાં ન લેવાયો હોવાનો આક્ષેપ કરાયો। ઘટનાને 19 દિવસ વીત્યા પછી પણ પીડિત પરિવાર બેઘર છે। અસલમ સાયકલવાલાએ એસઆઈટીની રચનાની માંગ કરી છે। જે ગઈકાલથી સુરત શહેર પોલીસ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના વિડીયો વાયરલ થયા, જે નાસીનગરની બાજુનો મહાકાય રહેણાંક પ્રોજેક્ટ છે એના બિલ્ડર સંજય લાખાણી સાથેના, અને મેં જાત તપાસ કરી ત્યાં સુધી છેલ્લા 3 વર્ષથી ડીસીપી રાજદીપસિંહ નકુમ અને સંજય લાખાણીના અંગત મિત્રતા છે। રોજબરોજ એકબીજાને મળવાનું થાય છે, રોજ એકબીજા સાથે એકબીજાની ઓફિસમાં બોલો કે એમના મોબાઈલ પર સતત સંપર્કમાં રહે છે। ને આ નાસીનગરનો ડિમોલિશનમાં સૌથી વધારે કોઈ ભૂંડી ભૂમિકા કોઈ ભજવી હોય તો એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે ભજવી છે, જેનાથી મારે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, જે સંવેદનશીલ મુખ્યમંત્રી કહેવાય છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી જે સુરતના જનપ્રતિનિધિત્વ કરી રહ્યા છે પરંતુ છેલ્લા 19 દિવસથી મગનું નામ મરી પાડતા નથી એવા રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના સચિવ, ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી, એન્ટી કરપ્શનના વિભાગના નિયામક શ્રી અને સુરત શહેર પોલીસ કમિશનર શ્રીને ડીસીપી રાજદીપસિંહ નકુમની જે ભૂંડી ભૂમિકા છે જે સ્પષ્ટપણે દેખાય છે, એમને સામે તાત્કાલિક કાર્યવાહી કરીને એમને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે અને એમની સામે તપાસ બેસાડીને સીટની રચના કરવામાં આવે અને આ જે બિલ્ડર છે સંજય લાખાણીના મહાકાય રહેણાંક પ્રોજેક્ટમાં પણ શ્રી રાજદીપસિંહ નકુમનું આર્થિક રોકાણ થયેલ એવી લોકચર્ચા ચાલે છે, જે બાબત ખૂબ ગંભીર હોય, જેની તલસ્પર્શી તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ।